હું કરું આ પાળીઓ કેટલી ભાગી નાખી છે આ ભૂંડોનો ત્રાસ એટલો વધી ગયો છે ને પણ હું કરવાનું આ ગામ વાળા કોઈ વાપરતા નહીં ઓનો કોક રસ્તો ના કરવો પડે એટલે અમારા ટોળાવાળા શિયાળ ટોળાવાળા ને એક વખત સરપંચ લાવો ને આખા ગામમાં ફેન્સિંગ કરાવી દઉં આ જેટલી પાળીઓ ભાગી નાખી છે આ ભૂંડોના ઉપર તો એવી રી આવે છે ને એ ટસકાઈ નાખું એટલી રી આવે પણ હપ્પુસા કોઈ નોમ લેતા નહીં આ મારા પાણી વાળું આખા ખેતરની બધી પાળીઓ પાછી હોશ કરવી પડશે અરે કેળો કોઈ માલતી નહીં આ લાયા છે પેલા બગલા ટોળા વાળા સરપંચ કશું કર્યું નહીં ગામમાં એક મૂતરડી બનાવી હોત તોય સારું હતું ગામમાં એક મૂતરડી બનાવી નહીં બસ સ્ટેન્ડ ઠેકોણે બસ સ્ટેન્ડ રહ્યું નહીં બે બોકડા મેલ્યા હારા બે બોકડા મેલ્યા હોય તો ગામના ડોહા બાપડા બે આવીને બેહે પણ લાયા છે બગલા ટોળા વાળાને આ વખત તો ભરી જ દેવું છે ફોરમ અને આખું ગામ પેલા ભેગું કરી નાખવું છે અને કેવું છે કે શિયાળ ટોળા વાળાને ટેકો કરો પછી આખી ગામની રોનક જુદી છે પણ મોને તો કે બગલા વાળા કોઈને માનતા નહીં અને અમારા ભૈયાએ વાસી મેળ રાખતા નહીં બે હંપ રાખીને તો બધું આખું ગામ જેવું થાય આ ભૂંડોનો ત્રાસ એટલો વધી ગયો છે ને કોઈ ગજબ પગરનો મારા એકલાને નહીં બધાના ત્રાસ છે પણ કોઈ નોમ નહીં લેતું બધાના ત્રાસ છે હું કરવાનું આ ડોશી લોહી પી જાય હવારમાં ઉઠું તાનું ના નોમનું રામાયણ ચાલુ કરી નાખે છે આ એને શરમ નહીં આવતી હોય ઉઠ્યા બરોબર કીના ડોહાને શીલા કાપવા નીકળે છે હું કરું કંટાળી ગયો છું આ ડોશીથી સાયા હમીરીતા નહીં પીવા દેતી કે કોઈ નહીં કે જો શીલા કાપ્યા કે મારકોની પેજને શીલો બની નાખ્યો આ એક જોટું લાઈન બોધ્યું છે એમાં તો એના નોમનો ત્રાસ કરી નાખ્યો છે અને આ જોરિયા જોરાવરને હવારમાં શીલા કાપવા દો એટલે કેટલું નોમ છે ગામમાં આબરૂ ના જાય પેલા ગોકાજીનો ફોન આવ્યો તો એ તો ભૂલી જ ગયો છું આ પેલા શંભુજીને ભાડે તાને યાદ આવ્યું અને પાછું બગલા ટોળામાં તો શું હગું કરાવાય એવું જ નહીં અમારા બગલા ટોળામાં તો બધા રાવણ ભર્યા છે અને શું હગું કરાવે એકાનામાં બુદ્ધિ છે ગમનો વલ્લો મેલીને તો શું હતા નહીં લે અને આ શંભુજીનો છોકરો રહ્યો ને એ ભણે છે અને સંસ્કારી છે આમ ગામ વચ્ચે આપણે નીકળાવે તેવાનો છોકરો કે જોરા કાકા ચમ મજામાં છો કે સમાચાર પૂછે મારો અને વૈકન હગું કરાવું તો પાછા ઉનાળામાં મોહનથાળ ભેગા થઈ જઈએ પાછા શંભુજી હા આવો આવા જિંદગી કોમ જ કરવાનું છે આમાં કોમ તો જુઓ કે આ ભૂંડે બધા હેતરની પાળે ભમણ કરી છે એ તો અમે જોનવર તો થોડો ઘણો તો બગાડ કરે હો અને તમે જો સવારે ઉઠ્યા બરાબર કોળો લઈને નીકળી જો છો હા કશું નહીં આ શીલો કાપવા જતો તો તમને જોયા તો કીધું એવું હોય કંકડી શીલો કાપવા એમ તો કેટલા દાડા રોજ વાતરા દાડા શીલા કાપવા જો તમને શંભુજી ખબર તો છે કે અમારી ડોશી વાઘ જેવી છે સવારમાં કે લેજો કોળી શીલો કાપ્યો એટલે વાઘ જેવી નહીં આ તો મારા તમને કહેવાના હમણાં તમારે રીસ હળે પછી નકર તમારે ડોશી રહી ને આખા ગામમાં કાઢી નાખેલી છે શંભુજી એવું ના કહેવાય યાર સોય કાઢી નાખે તો બોલો તો ખરે કે કોમ કરવું પડે એટલે તમે 65 માણસ અને તમે હવારમાં આવો ડફણો કાપવા નીકળો તો ગામ વાળા જોવું તો છે વાતો કરે ખબર હે આ પેલો જોરિયો જોરાવર હવારે ઉઠા ભર્યો ભર કી ડફણો કાપવા જતો રહેશે આમ મારે બીજું શું કેવું તમને કહો કોઈ વાત સાચી ખોટી શંભુજી એ બધી વાત પડતી નખો શંભુજી શું છોકરાનું હગું બગું કર્યું કે નહીં જોરાજી હગું તો કર્યું નહીં અને હાલ વિચાર નહીં નું કારણ છે છોકરો હાલ ભણે છે 12મું ભણી રહ્યો છે બરાબર હવે ટકા એના હારા છે એટલે મેળ આવે ને તો એને ડોક્ટરની લાઈનનું ભણાવું છે પણ જો હગું સારું મળે ને એના જો ખોમું તો કઈ ના છે હગું કરીને મેં લે 12 મહિના હગું રહ પછી વિવાહ કરીએ એવો વિચાર છે શંભુજી એક હગું છે તમારા લાયક તમે કહેતા હોય તો આગળ વાત કરું વાત તો તમારી હાચી પણ તમારા ટોળામાં પોતરી વરના નહીં બેહી રહ્યા ઈ કરાવો કે શંભુજી એવું નહીં અમારા ઈ કરાવું તો હું સોળી બિચારી ભૂસે મરી જાવ એકન લગી રહે કોઈના મોય બુદ્ધિ નહીં અને મજૂરી તો કરતા નહીં પાછા લડવામાંથી ઊંચા નહીં આવતા એ વાત તો તમારી હાચી પણ તમારા ભાઈ પાછા કરાવવા દે હે એ તો કરાવવા દે આપણે શું યુવાના ઈ જઈને બેહી રહું છે યાર તમારા ભાઈઓની ખબર છે ભાઈઓનું તમે બેલો હું નહીં બેઠો
અને તમારા ને અમારા તો વર્ષો જૂનો વિખવાટ હેડ્યો આવે છે. શંભુજી એ બધી વાત પડતી નખો. તમારે હગું કરવું છે કે નહીં એ વાત કરો. મારા ભાઈઓને તો મું પોકી વળ્યો. આ જોરિયો જોરાવર છે એટલે કોઈ જેવો તેવો છે. જોરાજી તમને કોઈ વાંધો ના હોય ને તો હું તો તૈયાર જ છું. બસ તાન તમે ટેન્શન નહીં. જોરિયાનું નામ પડે ને એટલે તો પેલો સંયમ બંને બધા સાઈડ મારું નામ પડે એટલે. મારા ખરું ને મારો ભાઈ ભગો ખરો ને એને ખાલી પૂછવાનું રહે અને એ તો મને કદી ના પાડે. હગું સારું હોય એ તો મરીએ કહેતો હતો કે અમે તાર લાલા ના હોય તો હગું કરી દીધું હોય તો મેં કોઈ સારું હોય તો કરીએ. મને તો ખાલી કહીએ હોય તો ખાલી પૂછી અને તમને વધુ સમાચાર આલું. બસ તાન સમાચાર આલો એટલે હું આપલા મહેમાનની સમાચાર આલવા પડે કે મારે. કશો વાંધો નહીં, હું હમણાં ફોન કરું તમને હાલ જ ઘેર થઈ અને તરત ફોન કરું. હા રેવો તાન હું શીલો કાપ્યા હો. જો શીલો બીલો ખાપ્યો ને કે ડોસી પાછી રોટલો નહીં હાલે. ઉઈ યાર તમે તો મશ્કરીઓ કરો હો. અલ્યા શું કહું છું, તમે રવા દેજો ને. મારી વાતો તો તમને મશ્કરીઓ જ લાગશે. આ જોરોજી કીસી તે ના હોય તો મારા ભાઈને ભગાન પૂછી લઉં પેલા તો ભગો કે તો હગું કરી દઈએ. ઈવન કોઈ વાંધો ના હોય તો મને શું વાંધો છે. અમે લા ઘેર જઉં, ઘેર થઈ અને પછી ભગાને કહી અને પછી જોરાજીને ફોન કરું. આ બોરવાળાનો ફોન આવ્યો તો કે ભગાજી તમારા ગવામાં પોણી વળશે. તે ના હોય ને તો ખેર થઈ ગયો છે તે પૈ કાઢું. આમાં બે કુંડીએ ઓટા મારી અને મારા ડૂચા વાખવા પછી પાછા ડૂચો વાંચો. ઓહો લ્યો હવે તો કપલીન તૈયાર જ છે. અમે ચિંતા નહીં. ભગાભાઈ ઓહો શંભુભાઈ શું કરો છો? આ પોણી વાળવાનું છે ભાઈ. આ બાજુ આવો, આ બાજુ આવો. કોમ હતું કોમ હતું અમારો કી સવારનો નીકળ્યો લાઈન હોત કરતો આટલો પહોંચ્યો. શેળ પાવો થી ઓહો તે પૈ દેખતો ને અમે અને ખાતર બાતર નાખ્યું થોડું. ખાતર લેવા મોકલ્યો છે પેલા ને ઓહો તે કીધું લેતા લે હમણાં હોદના ફોડનો હા. નાખી દઉં ને પોણી વાળી દઉં રાતી. શું જીવે તાણ તું? હું આ તમે જોવો તો મારે તો પેલા ટેબામાં બધી પાળીઓ ગુંડે રમણ ભમણ કર્યું છે. મારે એવું કરજો તો મેં હોશ કર્યું એટલે એ ના હોય તો એક કામ કરજો, હા આટલી સીઝન પાકવા દઈએ હા. અને ના હોય તો આપણા બેવાના ફેન્સિંગ કરાવી દઈએ. હા એ વાત લાખ રૂપિયાની કરી હતી. ગામમાં ખર્ચો તો થવો હોય તો કશું કોઈ થાય. કરે એવો નહીં. વર્ષે આ તો વર્ષે. આપણું કરી નાખશે. ઓહો વર્ષે ને વર્ષે ખેતીમાં ઘણો બગાડ થાય અને છે. હું કહેતો તો પેલા જોરોજી ખરા ને બગલા ટોળા વાળા લડવાન કેતો તો અલ્યા લડવા નતા કેતા. તમને તો લડવા સિવાય કોઈ દેખાતું જ નહીં. ઓમે બીજું કશું નહીં. એક ટોળા નોમ પડે ને એટલે મગજમાં એક જ વસ્તુ પેલી થાય છે. એક ખારી વાત લઈને આયા તા. સારી વાત ઉવ્વ. હતી. મને કી કે તમારા છોકરાનું હગું કરવું છે. હું અમે કી માસ્તર છે ને કી તમાર જેવો કી વ્યવસ્થિત માણસ જોવો છે એટલે હું કો મારા ભાઈને બગાન પૂછું ભાઈ. સારું હોય તો કરી નાખવાનું પણ એને પૂછશે ને પેલા કેવું? કે તારા કુટુંબ વાળાથી પૂછ્યું છે લે બગલા ટોળા વાળા પૂછ્યું છે. એ તો શું કહેતો તો ખબર હે હા કે આ તો જોરિયો જોરાવર છે. આખા ગામમાં કોઈને કે આળા કાઢે એવો નહીં. મારા ભાઈઓનું દુઃખી કશું સણોય ના આવે. મેં કહ્યું જો ભાઈ તમારા ભાઈઓના વિરોધ થઈને અમારે હગું કરવું નહીં નકર તમારા અમારા કદી મેળ આવ્યો નહીં કાવશે નહીં. હાથ વખત કે તું પૂછી લેજે ને પછી હગું કરાવજે. પણ આપણા તો ઈવોના ટોળા ઘેર છો જઈને બેહી રહું છે. એ વાત ના, તો સાચી છે. તમે કહેતા હોય તો કરું હું તો લ્યો. આપણે તો છોકરાને બાયડી લાવવી શકે. હા. હું તો કઉ છું એક કામ કર સારું હોય તો બોલાવી જ દે. ખોળવા જવું ને કરવા હો અમેથી આવ્યું છે ને આવ્યું. હું આમાં વેવાઈ રહ્યો ને હા એ માસ્તર છે એટલે ઈ મોત કોક સંસ્કાર હોય યાર. થોડી સંસ્કારી છે અને બીજું બધું તો બરોબર હા. પણ આ જોડિયો ખરો ને એ ગમે તે પણ આમ હારો હારો ને? બહુ હારો માણસ. હારા હારો ના કહેવાય હારા. હારો માણસ કહેવાય. હા ગમે તે પણ જો એના ભાઈઓ સેવા છે બધા હાવ હારા. રાશિ છે હાવ રાશિ. પણ એકલો જોડિયો જ બાપડો હારો. આ કોક હારી વસ્તુ હોય ને તો હા. સમજ થોડું ઘણું કદી કોઈ દાડ ડખામ પાડે ને. ના અને ઈવોના ભાઈઓ ખરા ને હે. આમ લાગે ધોળા બગલા જેવા પણ મોય પાપ ભરેલું હોય છે ઈવોનું. જોડિયો ખરો ને કોક હારું કોમ હોય ને એમાં પેલો ઉભો રહેલો હોય. હા, હા. હું તો કઉ છું ના હોય તો હું આ હોશ કરી દઉં તું ફોન કરીને કહી દે તે મહેમાન આવી જાય હેઠ. હા તો હું ફોન કરીને હાલ જ કહું ના તો આપણે કરી તો દઉં ફોન. છોકરાની બાયડી લાવવાની હોય ને એટલે ઉતાવળ રાખવી પડે શંભુ. હોભળો કે હા તમે ના હોય તો તમારે કરવાનું તો કરતા હરખું. હઉ હું હાલ જ ફોન કરું. એ હારું હેડો હો? હો? હા. ભગાભાઈ હઉ. વાપડ્યું હું અત્યારે ફોન કરું જોરાજી અને મહેમાન આવે તો પછી બોલાઈ જ દેવાય છે આજ. કશો વાંધો નહીં બોલાઈ જ જા. હું જયો નહીં કાયો નહીં હા ઘેર. તો પાછા જલ્દી વળજો પાછા. બે ડૂચા મારી સીધો ઘેર જ આવું. હાર વાળા હું હાલ જ ફોન કરું તાણી વન. એ હાર. ના હોય તો જોરાજીને ફોન કરી દેવા છે. ભગાભાઈ ને તો હા પાડી તો જોરાજીને ફોન કરે છે. એ હા જોરાજી લાગ્યો તો ખરા ફોન.
હલો. હા જોરાજી, હા બોલો શંભુજી. હું કહેતો તો હભળો, હા પેલું મહેમાનની વાત નતા કરતા તમે ઓવા. કે માર ભાઈ તો રાજી જ છે કે આપણે ઈવન તો વધો ના હોય તો પછી બોલાઈ દે, તે ના હોય તો પછી બોલાઈ જો. હું વાત કરું હોનામાં સુગંધ ભળી જાય હું કોમ કીધું છે તમે તો. શમ આજ જ મહેમાન આવે છે રોટલા ખાવા માર ઘેર. એવું છે? તાણ તો પછી આઈ જો તાન લઈને હેડો, અમે તૈયાર જ છીએ. હમણાં અડધા કલાકમાં આવું હેડો એટલે આવું એટલે લઈને સીધો. હા તે કશો વાંધો નહીં, એટલા ઘડી માર ભાઈ ભગોએ આઈ જા ઘેર. હાર હેડો આવું લઈને હો. એ હારું હેડો. હા મેળાઈ ગયો. આ તો સોનામાં સુગંધ પડી એ જ વાત થઈ. હવે ભગાભાઈ તો આઈ જ જા, હાલ કહેતા હતા અડધા કલાકમાં આઈ જાઉં. હું એટલા ઘડી ઘેર જાઉં, એટલા ઘડી ભગોભાઈ આવશે. જોરાજી હગુ બરોબર છે ને? નકર જેવું તો હગુ મને નહીં ગમે. તમારા જોયા જેવું આવતું જ નહીં આમાં તો. અને વેવાઈ છે ને એકદમ ગરીબ ગાય જેવો છે. ઓ હું બાજુ. કહું ને કે આટલા બેહી જા તો એટલા બેહી જાય. હું કહું કે પાણી પીવું છે તો કે પીવું છે. નકા પૂછવાનું તો આવતું જ નહીં. અને સોળી તમાર છે ને કોઈ દુઃખમાં જાય એવી નહીં. અને આ જોરિયા જોરાવરનો હગો કરાયેલો કદી શોય કાચવા નહીં હોવો પાછા. એમ પાછા નકર આપણે સોરી દુઃખમાં ના નાખીએ. અને હું હગો કરાવું ને એ ઈકન તમે જઈ જોઈ આવો. કદી સોળી દુઃખમાં ના નખવા દઉં. ના પોહાય હોય તો ના પાડ દઉં. મોઢા સાડી કે હોય હગું નહીં થાય. જોરિયા એમ. પાવાય એટલે તમને ખબર અને જો નહીં. છોકરું એ વ્યવસ્થિત જોવો પાછું. અને છોકરું તો એકદમ ગરીબ છે અને ભણે છે હજી લગન આ તો. તો તમારા પર વિશ્વાસ કરીને હગુ કરવું બરોબર. બસ તાન મારા ઉપર વિશ્વાસ છે ને જ રાખો તમે. હા, એમ. ચિંતા કર્યા તમે વગર. જેવું તેવું ના કરાવો એટલા. તમે પાછળથી વખો ના આપવો તો સોરી મારે. એ ચિંતા કરશો નહીં. આપણે પાસે સોરી જોતા નહીં નાખી દેવાની. એ શું વાત કરો. છોકરું તો ધોણા ડાળા નહીં ખાતું. હા એમ. જો. કોઈ વ્યસન ના જોવા. કશી રહેશે નહીં હો. ઓહો પાછું. આ દેખાય એ હોમું કર્યું. હા હો હું આવ્યો જ ને. હા આ જોરોજી કહેતા હતા જી આયા છે ને કે મહેમાન હોય આઈ જશે રોટલા ખાવા મારા ઘેર. હજી સુધી છે આયા નહીં. હાલ કી હમણાં આવું છું. લગભગ આવી એ જ લાગે. ઓહો ચમ શંભુજી. આવો જોરાજી આવો આવો. ઓહો આયા. બેહો, હું કૂતરું કૂતરું લેતો. આ લાવ લાવ. આ બે બે ભાઈ છે. અરે બે ભાઈ છે એમ ને બરોબર વ્યવસ્થિત લાગશે લાગવામ તો. ઓહો તમે આ બાજુ બેહો. વેવાઈનું આમ ઉછાળ બેહવા દો. અત્યારથી એવું થાય કે ઉછાળ ગથાડીની રાહ બેઠા છીએ. ના ના મજા મહેમાન હા મજામ તમારે કેવું ચાલે? બસ શાંતિ છે હાવ. હા અને જોરાજી હું કહેતો તો આ રહ્યું જ ઘર છે. તમે તો ગોડા છો ખુ. અલ્યા આ તો તો બેચો બધવાનું ઢાળ્યું છે. આ રહ્યું પાછળ જો આપણો બંગલો જો, થાય. હા, હું બરોબર, પાણી બરોબર. લેતો. હા લેતા હો. તમે તો કીધું વરી આ ઘર હોય તો કીધું ના ના આ તો બેચો બધવા તબેલો કરેલો મને છે. સોરીને આપણે શું રાખીએ? લો હગા પીવો. હા, હા. બધી બેસો શું આમ? ઓવા ને 3-4 ડીશ હતા રે. હા. જેપડી છે. બરોબર. બેસો તો મારા 100 બેસો છે. 2 જેપણી છે અને 3 હાલ દેતી છે. અને એક છે ને એ હજી થતી જ નહીં. તે હો પડી રહી તાણ હાલ. અને 2 ગાયો લાવી છે પાછી. કીધું પેલો લાલ્યો શું ગયો છે? એને એ બતાવી. તો જો સા આદિનું ફોરમ ભરવાનું હતું કા આ પેલું આર્મી નું કહેતો તો રે. એનું નહીં યાર. તાને ડોક્ટર નું નહીં ભણાવતો એમ તો યાર. ઓવા. ટકા કેટલા આયા હતા તમને જે ખબર નહીં. 89% આયા હતા. તાણી 89% હે. છોકરો પાછળ તો આજ સુધી આપણો છોકરો પાછળ જ ખર્ચા કરે છે ભણાવવામાં. તું શંભુજી તમાર ભાઈ નહીં દેખાતા ભગાલાલ. પગાલાલ ને પાણી વાળું તો ડુસા લખવા ગયા હતા. તે આવી જ છે. ના તો કીધું ભૂખ્યું કે નહીં કીધું હોય. ના ના આવશી. આ આયા જો. એ આવો હગા આવો હા. આવો હું શક્યો બેહો મજામાં બેહો તમે હવે બેહો. લ્યો ભગાઈ. હું બેહો, શક્યો હું આ બાજુ બેહું છું. જોરાજી તમારે કેવું શક્યો? શાંતિ છે. આ મહેમાન કહું છીએ ગમતી ચિલોડાથી છે આપણે. ઓહો. અગામાં આગું છે. ખરું માસ્તર છે. ઓહો શું માસ્તર છે. કેવું? જોરાજી વેવાઈના ભાઈ ઓહો જણાય રે ભગત. બરોબર. હું કહું છું હા શંભુ હા ના હોય ને તો હું ઢોર બોર પાતો એટલી કોઈ મહેમાન ગતિ કરાવો ચા પાણી કરાવો શું કીધું હા હા અને જતો. હગાની વાત હું તો કહું છું સારું લાગે તો ફાઇનલ જ હા, કરી દો ને. final જ કરી નાખો. આપણે જો કોઈને પૂછવાનું છે હગા ના કોઈ પૂછવાનું નહીં. આપણે તો તમે આયા છો અમાર શંભુ રેડી છે બે બાજુ કૈયાર છે હા તો તમે જો એ ઢોરણ સારપુળ કરો ને મારે પેલી મેડીન પાતા આવજો 2 ડોળે મિલજો. અમાર કશો તો વાંધો જો નહીં. આગા. હા. તમારો છોકરો વ્યવસ્થિત હોય ને અમાર લાલાની તો વાત થાય જ નહીં ભણવામાં એટલો હોશિયાર છે ને
તે ડોક્ટરીનો લાઈનમાં લગાવ્યો છે અત્યારે હાલ. હા એમ બરોબર નકર ગામમાં- તારનો છોકરો વેસની હોય પાછો એક તમને અમાર લાલો ખરો ને હગા કદી ધોળા દાડે ના ખાય એવો માણસ. હું નતો તમે કહેતો. બોલાવો ને 4 વખત તો બોલે, બાકી કોઈને બોલે નહીં. લેવું આવું શંભુ પાતો. હા, તો તાવ. શાંત જ સાંભળો. છોકરો આપણે જોયું. જો મારી વાત સાંભળો. અમાર ભાઈ તો રાજી છે પણ તમારા કોઈ વધો તો નહીં ને પાછો? કશું વધો નહીં, હગાન પૂછી લઈએ. ઈવન કોઈ વધો ના હોય તો ફાઇનલ કરીને જ છે આપણે. હગાને તો કોઈ વધો નહીં હોય એવું લાગતું, પણ તમારા ભાઈઓમાં તમે તાર ચિંતા કરશો ને ભાઈઓને તો હું પહોંચેલો છું. ઈવન તો. બસ તાણે તારે નામ પછી- તમારું પાછું એવું છે જોરીઓ જોરિયો જોરાવર જોરાવર એટલે કોઈને પોકવા દેવો જ નહીં ભાઈ ને. ભાઈ કરો તમે કોઈ નહીં, એ તો અમારી ઘરની વાત છે. આ તો ઈવડો ઘરની વાત છે. બરોબર બરોબર હોવે. આ ઘેર બેહી બેહી તો કંટારો આવી ગયો છે. આ ગોમના વલ્લા જાઉં ઓટલા બેહું અને 4-5 ગપ્પા મારું ને તાનું મારું મગજ જ ફેસ થાય છે. અને હારા હારા માણસો પાસે બેહું ને તો થોડી વાર્તાલાપ કરું ને તો જે મારું ખરું ને આખો દારો જતો રહે. શંભુજી, વાત સાચી છે તમારી કેવી. ઓહો હા મારવાળો નહીં પેલો રૂમાલ બંધેલો માથા. જોરાજી હા. જો ઘર બાર તો બધું સારું જ છે હોય તો મને બેઠું જ છે પણ છોકરાને આપણે જે લાલીને જોવા આવો ને એ દારા હંગાત લઈને આવજો કે આ છોકરું અમે જોઈ લેવું. બરોબર છે. બરોબર છે કે તમારે કોઈ જોયા જેવું નહીં હોય કર. ના બધું ચિંતા કમ્પ્લીટ જ કરશો છે. નહીં, હું બેઠો છું પછી તો. આ મસ્ત લીલુડી વાડી છે આવી. જો મને બધું જ ગમ્યું છે બરોબર. અમે પાકા જેવું સમજી લેજો તમે તાર અને અમે અમારે મોડું થાય ને તે અમે જઈએ અમે ઘેર બરોબર. કશો હતો ને રોટલા ખાવા ના ના, રોટલા નહીં ના ખાવા. રોટલા નહીં. મોડું થાય જો તો તોરા ઘેર જીભા જવાનું. હા? ઈવાને પાછું છે લોબન જવાનું કે. એવું છે? હાર આવજો. હાર, આવજો. હા. અને સમાચાર કરજો તો 2 દાડામાં આપણે ગોઠવી દઈએ જવાનું. તમે તાર ચિંતા કરશો ને, હું પેચ્છા લાડી કાઢી જો ઘેર આવી. કશો હતો જો ને તો સમાચાર મોકલાવશું અમે. જોરાજી બધું કમ્પ્લીટ જ છે. કમ્પ્લીટ જ છે. હું નતો કહેતો તમારે જોયા જેવું નહીં આવે. હાશ એક મગજમાંથી ટેન્શન ઓછું થઈ ગયું, લાલ્યાનું હગું થઈ ગયું. અમાર દોરોજી ફોન કરે એટલે 2 દાડા છેડી જઈએ અને જોઈએ ઈન પાકું કરતા આઈએ. આબરૂ કાઢી આ જોડી આબરૂ કાઢી બગલા ટોરા વાળાની આબરૂ કાઢી. મારે એને ટકોર તો કરવી જ પડશે. આ તો હારું જ થયું હું ભારી ગયો અને બીજો કોઈક ભારી ગયો તો લે આબરૂ તો કરી જાય. આ શના ભગત ની જ જાય કા આબા દે એને ઘેર આબા દે એની ખબર હું કાઢું છું. તને લાજ શરમ ના આવ્યો ખાટલા બેઠતા. મને રીત તો એવી સરી હતી કે ઇકન જઈ 4 લાફા કહી દઉં. મને લાજ શરમ નહીં આવી હોય અલે શિયાળો કદાચ કોઈના હંગાતી મેર લાવીશ. જોરાજી જો ના, ચા ચા ના બા- મેકતા હો. ચા બા પી ના. જવાય જાગા. તમે ચા ચિંતા નહીં. કરી. આવા પૈસા ના આયા તા. એટલે હું છે મહેમાન ગતિ જતો મને આવો કીધું આ કોણ હા ચિલોડાથી મહેમાન છે. આવો મહેમાન. હગામાં આવો, હગું છે. આવો. બેહો મસા. બેહો. હું ગોદડું લેતા આવું, સામે લઈ દઉં. ભાઈ છો તમે બે ઓવા અમારાથી જણાય રે હું મોટો બરોબર બરોબર. લેજો જાણો છે એટલો ખોટો છે પાછો. જબ જોરોજી તો વ્યવસ્થિત મળે છે યાર અમાર કાયમ નો સંબંધ છે. ચમ હું થયું ભાઈ? એટલે અમારો ભાઈ છે એટલે અમે નહીં જાણતા હોય ને. ના મારા કરતી તમે વધારે જોણતા હોય. લે પોણી પોણી પી. મારે નહીં પીવું પડે. જોરાજી હું કેવું છું હું ચા મે લઈ આવું. ના ચા નહીં મેકો મારામાં જો ને નોકરીનો ટાઈમ થયો છે અને હું નીકળી દઉં એટલે મારે એ રહ્યો હચવાઈ જાય સમજ્યા. એ તો ચા તો ચા આપણે પીવા રહેવા તો હારું અમે હતું. યાર આપણે રોજ આવર જવર જવાની જ છે. તો ચા પાણી પછી કરશું. લેવડો તો હગે આવજો. જાઉં જા ઓવા થોડી ઉતાવળ છે. આ કશો વાંધો નહીં. લો જોરાજી તાર. હો? આવજો તારો. હા હા આવજો. અરે, 2 દર છેડી ફોન કરું છું. હાર હાર કશો વાંધો નહીં. એટલે હગો બેસ લેવા આયા તો કહું. ના અરે લે ના. તું હું આવતો તો હા. તાણો તું કના ખાટલામાં બેહી રહ્યો તો. ચોકન વાળી. સમ ચોકણ હાચું બોલી જા. ચોય નહીં, હું તો ચોય જ્યો નહીં. સમ ચોય નહીં રે. ચોકણ ગમમાં જઈને બેહી રહી તને શરમ આવશે કે નહીં આવતી નફટ. ચોકન જ્યો છું અમે. એ તો પેલા શંભુજી ની જોતા મહેમાન આયા હતા એટલે. એટલે શંભુરાની તી શાનો રાગ કઈ નાખ્યો. એ તો હારા હોય, હારો જ રાગ જ હોય આપડે તો. શાનો હારો થઈ ગયો છે રે. અને તું શાનો સૌકાર થઈ ગયો. સૌકાર જ ચૂકતા ને જોરોજી કીધા એટલે આખા ગોમો નો. અને તને ખબર નહીં કે આપણા બાપ દાદાનું શેઠથી વેર હેડ્યું આવે છે લ્યા. જિંદગી થી આ વેર લઈને બેહી રહું તો છો બેહવાના નહીં રીએ. તમને બુદ્ધિ છે કે નહીં? એટલે આ વેર લઈને ફરવા નાખો દાડો. એટલે તું ઈકન ઘરે પોણી કરવા જતો એમ. હગુ બતાવવા લાજ જ્યો શરમ હું બતાવી જતો. તો. હગુ બતાવવા જ્યો તો. એ નફટ નુકરા ઉદા ઈ ના ખાટલામાં બેઠે હોય ને તો મારા ખાટલામાં તારે નહીં બેહવાનું. ચા એના બેટા. ભેગું જઈને બેહવાનું. અને તારા કુટુંબમાં નહીં બધા પડી રહ્યા 35 વર્ષના ડોહા અડધી ઉંમર તે થઈ ગયા. ઈવાના લક્ષણ છે, હગવા કરાવવાના લક્ષણ છે. હા તારો લક્ષણ હારો છે.
ચમ લસણ જોવું એના માટે આખો દાડો રખડવામાંથી ને પેલી મસાલા ઓમ કરીને મોહળ છે તમાકુ ખાય એવું ખાવામાં ઊંચા નહીં આવતા નહીં ને એટલે બીજું કોઈ નહીં હારી મેઠી વાતો કરી એટલે હારો થવા પહોંચી ગયો છે ખાટલા મેહી રકબી ચાટું તને શરમ નાઈ કનું હગું કરાવતી કણ સંપૂર્ણ છોકરાનો હોશ શંભુરા કેટલો નાઈ સંસ્કારી છે અને બિચારી સોળી દુઃખમાં ના જાય એ જોવું પડે બધું તાણે હગું કરાવા ઇન્દમ કરાવાતું હશે અને તું શાનનો આગેવાન થઈ ગયો છે આગેવાન શાનનો શું આગેવાન થઈ કીધા? ગયો દોઢ ફૂટ્યો છે ને લે આગેવાન શું ગામનો ગમે તેવો પણ તને કને આગેવાન કર્યો આખા ગામને થઈને બનાવ્યો છે એમ અને તમારથી થાય તોડી લેવાનું હગું તો ઈ જ થાય જેને જે પૂતળું તોડી લેવું ને તોડી નાખ્યું ઓહો જોરિયા જોરાવરને જોકે જોર મારતું નહીં આ તો બોલતા નહીં એટલે અને આ વેર લઈને ફરશું તા જિંદગીમાં જીવી નહીં એક કે ગામમાં કોઈને મોઢું બતાવવાના નહીં રહીએ બીજું કોઈ નહીં આ શંભુરાઈ હોય ઉકારો પાડ ને ની ગરમી છે અરે જો ભાઈ મોટો ભાઈ હનો લે હનો ભાઈ મોટો છે એટલે મર્યાદા રાખું છું ખોટો છું એટલો મોટો છું ને એટલો જ ખોટો છું ના નહીં પાડી કઈ વણા ખાટલે નહીં બેહવાન લે એ કોથરાન બેહવાના લાયક નહીં ને ફોન કર હાલ આગળ ફોન કર અને હાલ લાગુ તો રહી નાખ પણ રવા દો કે તમને હું પૂરા વાજે લે આજે હગું કરાયું કાલ જોનમાં જ હોય કાલ ઢોલ વગા વકન ઢોલ ફૂટી ગયો છે નિકન ઢોલ વગાડે છે હાલ ફોન કર હેલો હા બોલો જોરાજી કીધું તું હગુજી તું હગું કર અલ્યા હેલો હા બોલો હગા બોલો હન ઓવા આ હગું જોવા દે બોલો હન ઓવા તમે કણું પૂછી નિકન હગું જોવા જતા ચમ આ મારો વારો રહ્યો ને એ તો કાઢી નાખેલો છે શોય ચાલે એવો નહીં ખોટો સિક્કો છે આ તો તમે કોણ બોલો હું એનો ભાઈ બોલું છું હા હાલ હાથ મેં લઈને ના જા ઓવા હજી ઘેર પહોંચ્યા નહીં લાગતા ના હજી તો અમુક પોખવા થયું તો હગાનું વાત આગળ વધારતા નહીં અને હગું કરવાનું નહીં કર આપડે કારણ કે અમારે ખરો ને ઈઓના અમારા કદી મેં નહીં આવ્યો એવું છે એમ? ના તો જોરાજી એવું કીધું હોત તો હું આવત જ એટલે નહીં જોરોજી આગેવાન છે કોમનો જોરોજી- આગેવાન હું છું જોરોજી કે બધું મારે એ જોઈ હગું લેવાનું બોલી દેવાનું કર કશો વાંધો આ નહીં તે. પાડી દીધી ને એક વખત હાર તો નહીં આવી હારું હારું લે જે વાત કરી કઈ નાખ આજ છેરી હોયથી વાત આગળ વધી ને વાત તો કરવા દો હવે વાત આગળ વધી ને તો મારા સિવાય બીજો કોઈ બુંડો નહીં પાછો વર રાખજે પાછો અને વાળા ખાટલામાં બેહે ને તો તારા ટોટિયા જુદા કઈ નાખ્યો હવે પણ શા વગર પહોંચી જ હોય છે આ સાંજો સુધી વેર લઈને ફરે તો હમણાં જિંદગી ત્યાં વેર હેડ્યો આવશે ને વેરના એમ હેડ્યો આવશે લગી રે બુદ્ધિ નહીં હોવાના મોય એટલે આ થોડું ઘણું અમુક સુધરો અને સારી રીતે રહો તો ગામમાં આપણે પેલા 35 વર્ષના રખડ્યું ને ઈવોનો હગો થઈ જાય અને સુધારવાની વાત કરે છે લ્યા એ રે પેલા સુધરી જાય છે હું તંબુરો લઈને બેસે છે પણ તમે નહીં કેતો પૈસા જો તમે ના હોય તો ઘેર જજો હું કહું એટલો જ ડગલો પડજે પાછો નકર પછી ખબર છે ને હા તમે આ કયો ચાર પડ્યા ને પણ બૈરો તૂટી જાય હાર જો ઓય હગું કરાવે ને એકરી દેથી તે મોય નહીં સુધર્યું હો અમારા આર્યા બે નહીં સુધર્યું આખા ગામમાં કાઢી નાખેલા બેસ મથી ગામમાં હું રાગ કરાવવાનું કરું છું અને આ બે જણા ડફડું લાઈન નક્કી રાખી છે અમે શોનો રાગ થાય આવ્યો લગી રે નહીં મોન આવ્યા બે હો ઉઠતા ખોટા મી તો હારું કરવા જો 4 લાફા મફત ના ખાધા છે